જંબુસરની વાત કરીએ તો જિલ્લાના જંબુસરમાં આદિવાસી મજૂરોના શોષણ અને સરકારી કર્મચારી દ્વારા વિધવા મહિલાને હેરાન કરવામાં આવતી હોવાના મુદ્દે આદિવાસી સખાવતી મંચ જંબુસર દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મંચના પ્રમુખ સુરેશભાઈ જશુભાઈ વસાવા સહિત સભ્યોએ સમગ્ર મામલે તાકીદે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે જંબુસર તાલુકાની વિવિધ કંપનીઓમાં છેલ્લા 20 થી 25 વર્ષથી કામ કરતા આદિવાસી મજૂરોને શ્રમ કાયદા મુજબના હક્કો મળતા નથી। મજૂરોને યોગ્ય વેતન, પીએફ તેમજ સરકારી યોજનાઓના લાભથી વંચિત રાખી વધુ સમય સુધી કામ કરવી શોષણ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે તારીખ 9/6/2026 આજે અમે આગેવાન ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છે। સુપરસોલ કંપનીમાં મંગળાત ગામની સુપરસોલ કંપનીમાં દશરથભાઈ સનાભાઈ રાઠોડ નાઓને કંપનીમાં મૃત્યુ થયેલ છે, જેનું આજ દિન સુધી કોઈ વળતર કે કોઈ એવી કોઈ જોગવાઈ થઈ નથી। માટે અમારા સમાજ જો જે અન્યાય બન્યો છે એના અનુસંધાને આજે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા અમે ભેગા થઈ અને આપીએ છીએ। આજે સંજયભાઈ દશરથભાઈ બોલું છું। હવે મારા પપ્પા સુપરસોલમાં 10-12 વર્ષથી નોકરી કરે છે, કરતા હતા અને સવા એમની જર્નલશીપ ચાલે છે અને એ લોકો 21/4/2026ના રોજ નોકરી ગયેલા। તો હવામાં તો સારા જ ગયેલા ઘરેથી, પણ અચાનક જ એ લોકોનો ફોન આવ્યો મારી પર કંપની પરથી કે ભાઈ પપ્પાને ચક્કર ચડ્યા છે, કે દારૂકુલાર હોસ્પિટલમાં એ લોકો લઈ ગયા। હવે એ લોકો લઈ ગયા, મને સાહેબનો ફોન આવ્યો કે તારા પપ્પાને ચક્કર ચડ્યા છે। કે પછી હું ઘરેથી કીધા વગર દવાખાના દારૂકુલાર હોસ્પિટલમાં ગયો। પછી મને ખબર પડી, થઈ ગયો ને તમારા પપ્પા મૃતદેહ હાલતમાં પડેલા જ હતા। પછી મેં ડૉક્ટરને તો મેં પૂછ્યું નથી, પણ મારે જો જે લોકો છોકરાઓ લઈને આવ્યા હતા ને એ છોકરાઓએ મને કીધું કે તારા પપ્પા તો એક્સપાયર થઈ ગયા છે। મેં કહું હું જ છું, તા કે કંઈ થયું નથી, પણ એ લોકોએ મને એવું કીધું છે કે તારા પપ્પાને અચાનક જ બેઠા હતા ને તે ચક્કર આવી ગયા। પછી અમે તો હું તો બાવડો થઈ ગયો, એટલે પછી મેં કશું કર્યું ના। પછી એ લોકોએ મને એવું કીધું કે એટેક આવી ગયું। પછી અમે પીએમ કરાવ્યું। પીએમ કરાવ્યા બાદ એ લોકોનો રિપોર્ટ પણ આવ્યો ખાસો 10-15 દિવસે રિપોર્ટ આવ્યો। તો રિપોર્ટમાં એવું જાણ થયું કે તારા પપ્પાને એટેક આવ્યો, અને એ લોકો એવું કહે છે ઘણા ટાઈમથી હૃદયમાં બીમાર છે। હવે ઘણા ટાઈમથી હૃદયમાં બીમારી હોય તો અમને તો જાણ હોય ને કે પપ્પાની દવા ચાલતી હોય, એવું બધું અમને જાણ હોય ને, પણ એ કશું હતું જ નહીં મારા પપ્પા। હવે અમે કમ્પ્લીટ જ ગયેલા, કોઈ ચક્કર નહીં। અત્યાર સુધીના એટલા વર્ષોથી અમે સાથે જ રહીએ છીએ, પણ કોઈ દારો પપ્પાને ચક્કર નહીં, કોઈ જાતની બીમારી નહીં, કોઈ દારો દવાખાને ગયા નથી। અને આ લોકો એવું કહે છે કે એટેક આવી ગયું। હવે તે કંપનીમાં જ મૃત્યુ પામ્યા હતા, તો આ લોકોએ મને જાણ કર્યા વગર દવાખાને લઈ ગયા। અને પીએફ બી મારા પપ્પાનો 12-13 વર્ષથી નોકરી કરે, પીએફ જ વારંવાર અમે રજૂઆત કરતા હતા, તો પણ એ લોકોએ કાપી ના। હવે અમારું શોષણ હવે અમારે કરવું કેવી જ નહીં। હવે અમને ન્યાય મળે એ અને થવું જોઈએ અમારે। અને અમે મામલતદાર ઓફિસમાં પ્રાંત ઓફિસમાં આવ્યા છે પત્ર આપવા સારું। હવે જે